દિવસ મેળાનું આયોજન થતું જોવા મળે છે। 14ના દિવસે રબારી સમાજ દ્વારા ક્ષેત્રપાળ દાદાની પલ્લી ભરવામાં આવે છે તેમજ પૂનમના દિવસે ઉંદરા ગામની આજુબાજુના દરેક ગામોના સર્વ સમાજના ભાવિક ભક્તો ક્ષેત્રપાળ વીર દાદાના મંદિર દર્શન ધન્યતા અનુભવે છે। અહીં 2 દિવસ જમણવારનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે મેળામાં ભક્તો દ્વારા જુદા જુદા પ્રકારના કેમ્પો કરી સેવા આપવામાં આવે છે। રિપોર્ટર રવિ દરજી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સરસ્વતી। નમસ્કાર મિત્રો, આજે અમારા ઉંદરા ગામની અંદર સુદ પૂનમના દિવસે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે। આજે ક્ષેત્રપાળ દાદાના મંદિરે ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા વધારે છે, દર્શન કરે છે, દાદાની જે માનતા હોય પૂર્ણ કરે છે અને વર્ષોથી આજે અમારી આ પરંપરા ચાલુ છે। તો આજે ગામની અંદર ખૂબ જ સારો પ્રસંગ થઈ રહ્યો છે અને આજુબાજુ દરેક ગામોની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર અહીંયા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવે છે। અહીંયા દાદાનો ખૂબ જ સારો એવો પ્રતાપ છે કે તમે કોઈ પણ માનતા માનો તો જ તમારી પૂર્ણ થાય છે। અમારા થોડા સમય પહેલાં અહીંયા દાદાના મંદિરે કુવાસી આવી અને એક કંકુતરી મૂકે અને કુવાસીનો આખો ગોળ ભારે થઈ અને અહીંયા તેમનું માગેલું ભરાય આવું સરસ મજાનું કુવાસીની વારે દાદા છે। તો આવા દાદાના મંદિરે આજે મેળો છે, તો આજે તમામ લોકો દાદાના દર્શન કરી અને મેળાની મોજ માણી રહ્યા છે। બોલો ક્ષેત્રપાળ વીર દાદાની જય। વંશ પરંપરાગત વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ આજે ચૈત્ર સુદ પૂનમના નિમિત્તે અમારા મુંદ્રા ગામે ક્ષેત્રપાળ વીર મહારાજના મંદિરે ભાતીગળ મેળો ભરાય છે અને અહીં 18 આલમના લોકો ક્ષેત્રપાળ વીર દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ખૂબ જ બહોળી સંખ્યાની અંદર અહીં લોકો આ અમારા મેળાની અંદર ઉમટે છે। અમારા મેળાની અંદર ફ્રી સ્ટોલ અને ફ્રી સેવા પણ આપવામાં આવે છે અને દર પૂનમે અહીં જમવાની પણ વ્યવસ્થા, ભોજન પ્રસાદની પણ હોય છે અને તો આવો સૌ સાથે આપ પણ અમારા મુંદ્રા ગામના દર્શન કરી અને અમારા ક્ષેત્રપાળ વીર દાદાની દર્શનનો લાભ લઈ આપ પણ આપણા જીવનની અંદર ધન્યતા અનુભવો। હું ઠાકોર દિનાજી મુંદ્રા।